કે અમારા સેવ્ય, અમારા લાલન કેવા છે? ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણવારમાં ખીજાઈ જાય એવા નાજુક સ્વભાવ વાળા છે. પણ ક્ષણમ મૃષ્ટ, ક્ષણમાં રાજી થઈ જાય એવા કોમલ સ્વભાવના છે. મોટા ભાગના લોકોને સેવા પધરાવતા બીક એ લાગતી હોય ક્યાંક અમારો અપરાધ ન થઈ જાય. અરે અપરાધથી બચવું હોય ને તો ઠાકોરજીની સેવા કરજો. કારણ કે આજે સેવામાં કોઈ અપરાધ થયો અને બીજા દિવસે ઠાકોરજીને જગાવીને ચણસ્પર્શ કર્યા ને તો એ બધા અપરાધો નિર્મૂલ થઈ ગયા. પ્રભુ જ તો અપરાધોથી મુક્ત કરનારા છે. પ્રભુ કેવા નિર્દોષ બાળક જેવા છે એ સમજાવી રહ્યા છે હરિરાયજી. એક નાનકડા બાળકનો જેવો સ્વભાવ હોય અને પ્રભુની ભક્તિ એ રીતે જ કરવી. જેમ એક નાનકડા બાળકને ખોળામાં લઈએ ને એવી ભક્તિ કરે. એટલા નાનકડા બાળકને આપણે એટલા જોરથી પણ નથી પકડતા કે એને વાગી જાય, અને એવું ઢીલું નથી પકડતા કે છટકી જાય. એક નાનકડા બાળકને કેવી રીતે ખોળામાં તમે લો, કેવો વિવેક, કેવી નાજુકતા, કેવી નજાકત એને ગોદમાં લેવાની. નાના બાળકને ખોળામાં લેવું પણ એક વિવેક છે, કળા છે કે એને કઈ રીતે લેવું. ભક્તિ આ રીતે અતિ આગ્રહ કોઈ વસ્તુનો ન કરી લેતા કે જેથી ઠાકોરજી ને શ્રમ પડી જાય, અને સાવ પ્રભુની મહત્તા ન મૂકી દેતા કે ઠાકોરજી તમારે ત્યાં બિરાજે જ નહીં. આમાં એક વિવેક છે. જ્ઞાન આપી શકાય પણ વિવેક તો પ્રગટે. વિવેક શીખવાડાય નહીં, વિવેકનું તો પ્રાગટ્ય હોય. જેમાં સંગીતના સ્વર હોય સા રે ગ મ પ ધ ની સા. હવે તમે સાથી સા તમને મોઢે થઈ ગયું એટલે તમને સરગમ આવડી ગઈ કહેવાય? સા એ સૂજ છે કે સા ક્યાં આવે, રે ક્યાં આવે, ગ ક્યાં આવે. ખાલી સારે ગ મ પ ધ ની સા બોલી જવાથી સરગમ ના આવડે, પણ જ્યાં સા હોય ત્યાં સાની સૂજ પેદા થાય. એ સા ત્યાં નીકળવો જોઈએ. રે ગ એ સૂજ હોય, સ્વરની સૂજ છે, તાલની સૂજ છે. તમે ભલે મોડે શીખી જાઓ તાલ, પણ સૂજ પ્રમાણે એનો લય જોઈએ. એમ જ વિવેક પ્રગટવો જોઈએ સેવામાં. અને એટલા માટે કહ્યું અમારા લાલન એવા નિર્દોષ બાળક જેવા છે. અને એક વસ્તુ જોજો, પ્રભુ લોકવત્તુ લીલા કૈવલ્યમ, પ્રભુ જે લીલા કરે ને એને પૂરેપૂરી નિભાવે. એ જો બાળક બનશે તો પૂરેપૂરા બાળક બનશે, એને જો ભગવાન રૂપે સ્વીકારશો તો પૂરેપૂરા ભગવાન બનશે. આપણા બધાની તકલીફ એ કે હવેલીમાં હું ઠાકોરજી સામે જોતો હું ત્યાં સુધી ઠાકોરજી છે, મેં આંખો ફેરવી એટલે એ ગયા. એવું તો હોય નહીં. પ્રભુ બાલક, બાલ ભાવે તમે ભજો તો પછી બાલક જે રીતે કરે પ્રભુ પણ એ રીતે કરે. આપણા નાના બાળકો કેવા હોય? ક્ષણમ મૃષ્ટ, ક્યારે કઈ વાતથી ખીજાઈ જાય ખબર ન પડે. અને ક્ષણમ મૃષ્ટ, તમે એને સોનાના દાગીના આપીને પહેરાવ્યો હોય તોય રડે જાય, રડે જાય, રડે જાય. સોનાનો ઘૂઘરો આમ કરો તોય એને કોઈ મહત્વ નહીં. એટલામાં કોઈ બહાર મહેમાન આવ્યું, દરવાજાની સાંકળ ખખડાવી, એ ખખડાટ જોઈને હસવા લાગે, એવું બાળક હોય. એ શેનાથી રાજી થાય ને શેનાથી નારાજ થાય કોણ જાણે? એનું કોઈ પ્રમાણ થોડી છે કે પ્રસન્ન કેમ થાય. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી જે તમારે ત્યાં બિરાજે છે ને એને આ દુનિયામાં સૌથી વધારે કોઈ વહાલું હોય ને તો એ તમે છો. આ એક વાત સમજી લો. એને સૌથી વધારે પ્રિય તમે છો. એ તમારી વ્યવસ્થા માટે તમારા ઘરે નથી આવતો, એ તમારા માટે તમારા ઘરે આવ્યો છે. આપણે વ્યવસ્થાના નામે ઠાકોરજીને મૂકી જઈએ. હવે વૈકુંઠ જેવો ભોગ તમે ધરી શકવાના છો? વૈકુંઠ જેવા શૃંગાર તમે ધરી શકવાના છો? વૈકુંઠ જેવી સુવિધા અને સિંહાસન તમે આપી શકવાના છો? નહીં ને. છતાંય તમારા ઘરે કેમ આવ્યા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા અને એને તમારા હાથની સેવા લેવી હતી, એટલે વૈકુંઠ છોડીને તમારા ઘરે રહેવા આવી ગયો. આપણે એમ કહીએ કે સેવા માટે મેં આટલું છોડ્યું ને આટલું મૂક્યું ને આટલું કર્યું. વિચાર કરજો ક્ષણવાર માટે કે તમારા ઘરે આવવા માટે ઠાકોરજીએ કેટલું છોડ્યું છે. એની તુલનામાં તો આપણે કાંઈ નથી. એટલે તમારી વ્યવસ્થા માટે, તમારા શૃંગાર અને ભોગ માટે ઠાકોરજી ઘરે નથી આવ્યા, એ તમારા માટે તમારા ઘરે આવ્યા છે.
અને એટલા માટે ગમે તેટલી વ્યવસ્થા ગોઠવીને એને બીજે ક્યાંક મૂકીને જાઓ તો એ રાજી નથી, પણ એ તકલીફ સહન કરવા તૈયાર છે. પણ એ જો તમારી જોડે છે ને તો એ પ્રસન્ન છે. તમે વ્યવસ્થાના નામે એને મૂકીને ન જાઓ, એને તમારાથી લગાવ છે, એ તમારાથી પ્રસન્ન છે. અને એટલા માટે બહારગામ ગયા હોય, કદાચ વહેલું મોડું થયું, આ થયું, એ થયું, કાંઈ વાંધો, એ તમે છો તો એ રાજી છે, તમારા થકી એ રાજી છે. તમે ભલે ને ગમે તેટલું બેસુરું ગાઓ, એ તમારા સાંભળીને રાજી છે. કોઈ નાનકડા બાળકની આગળ લતા મંગેશકરની સીડી વગાડો તો રડે જ જશે, પણ એની માં ભલે બેસુરું ગાતી હશે, ગાશે ને તો સૂઈ જશે. બાળકને એના મામાં આસક્તિ છે, એને કોઈ ઉત્તમ સંગીત નથી સાંભળવું, એને માનો અવાજ સાંભળવો છે. એમ તમે અષ્ટસખાની વાણી ગાઓ, આ ગાઓ, તમને એમ થાય નથી આવડતું, વાંધો નહીં, વાંચો. પણ તમારા ઠાકોરજીને તમારા અવાજમાં રસ છે. આપણે ત્યાં તો આ પ્રસંગ નથી આવતો, રૂપા પોરિયાનો નાદીનો, એવું બે સુરું ગાતા અને ઠાકોરજીની ચોકીદારી કરે દ્વારપાલ. આખો દિવસ અષ્ટસખાઓને સાંભળે મંગળાથી શયન સુધી, અને રાતના એકલા હોય ને એટલે પછી ગાય. પણ એવું બેસુરું ગાય, એવું બેસુરું ગાય. અને રાતના સમયે લાલન જાગો હો ભયો ભોર, જે યાદ આવે ગાતા જાય. એકવાર ગોવિંદ સ્વામી જતા હતા ને એમને થયું કે આ આવું બેસુરું ને અમારા ઠાકોરજી તો કલાનિધિ છે, સેવ્યમાનમ કલાનિધિ, અને એની આગળ આવું બેસુરું કરે ઠાકોરજીને શ્રમ પડે. એ રૂપા હવે કાલથી ગાતો નહીં. ના પાડી એટલે ગાવાનું બંધ કરી દીધું. આખી રાત ગાયો નહીં. અને બીજા દિવસે ગુસાઈજી નવનીતલાલની સેવામાં પધાર્યા. જુએ તો ઠાકોરજીના નેત્ર લાલ થઈ ગયા, જાણે આખી રાત પ્રભુ પોડ્યા ન હોય. પૂછ્યું, બાબા આમ નેત્રો લાલ કેમ છે? ત્યારે નવનીતલાલે કહ્યું કે આખી રાત હું સૂતો નહીં. કેમ બાબા, અમારાથી શું અપરાધ થયો? કાંઈ નહીં, કાલે રૂપાએ ગાયું નહીં એટલે મને નીંદ ના આવી. પૂછ્યું તે કેમ ન ગાયું? રૂપાને બોલાવ્યો. આ ગોવિંદ સ્વામી ના પાડી એટલે ના ગાયું. ગોવિંદ સ્વામીને પૂછ્યું કેમ ના પડી? આ એવું બેસુરું ગાય છે, મને તો પ્રભુ કલાનિધિ છે, એમને શ્રમ પડતો હશે એટલે ના પાડી. ઠાકોરજીને આવીને ગુસાઈજીએ કહ્યું કે એ બેસુરું ગાય એટલે ગોવિંદ સ્વામી ના પડી એટલે ના ગાયું. નવનીતલાલ કે અચ્છા એ ગાતો તો, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. મને એમ થાય કે મને વાર્તા કહે છે, અને વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જતો. એવા અમારા ઠાકોરજી છે, ક્ષણમ મૃષ્ટ અને ક્ષણમ કૃષ્ટ. પણ નાના બાળકનો જેવો ક્રોધ હોય ને, આપણા લાલનનો એ ક્રોધ એવો જ છે. એ ભલે કે માં હવે તારી જોડે હું વાત નહીં કરું, પાછો કલાક થાય એટલે દોડતો દોડતો માના જ ખોળે આવે. એમ પ્રભુ નારાજ થાય ને તો એ તમારાથી દૂર નથી જવાના. થોડી વાર માટે કદાચ રીસાય, પાછા તમારા જ ખોળે આવવાના છે. એટલે ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ મૃષ્ટ. નાની વાતમાં પ્રસન્ન થઈ જનારા ઠાકોરજી છે. કઈ વાતથી રાજી થઈ જાય કોણ જાણે? તો પદ્મનાભદાસના છોલેથી બી રાજી છે. એને ક્યાં એવું કહ્યું છે કે 56 ભોગ જ જોઈશે? તમારું સમર્પણ પૂરું હોવું જોઈએ, એ બહુ મહત્વનું છે. શું એક વિચાર આપણે વિચાર કરીએ. આજના જેમ વ્યસ્ત જીવનમાં બહુ સમય તમે ન આપી શકતો હોય, કોઈ વ્યક્તિ એટલો બધો વ્યસ્ત રહેતો હોય કે જે અષ્ટયામમાં ઠાકોરજી સામે બેસી ન શકે, એટલી બધી વાત, તો શું એ ભક્ત ન કહેવાય? સમય આપનારો જ ભક્ત કહેવાય. ભક્ત કોણ? કદાચ વધારે સમય ન આપી શકો, પણ એને જીવનમાં ક્ષણે ક્ષણે મહત્તા વધારે આપજો, તોય તમે ભક્ત છો. પલે પલ એનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો કે આ એક એક શ્વાસ ઠાકોરજીની કૃપાનું પ્રમાણ છે. એની કૃપા થકી હું જીવી રહ્યો છું. નહીં તો ઘણી વાર એમ થાય કે આજના એવા વ્યસ્ત જીવનમાં આખો દિવસ દોડા દોડમાં લાગેલો માણસ ભગવાન આગળ બહુ નથી બેસી શકતો, તો શું એ ભક્ત નહીં? એક વસ્તુ યાદ રાખજો, અમે લોકોએ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાયા, અમે લોકોએ તમારા માથે ઠાકોરજી પધરાયા છે. તમે એમ કહો છો મારા ઘરે પધરાયા, આપણે મારા માથે આ સ્વરૂપ બિરાજે છે, મારા માથે આ સ્વરૂપ પધરાવ્યું છે, મારા માથે આ સેવા બિરાજે છે, આપણે એમ જ બોલીએ છીએ. અને જુઓ ને ભાગવતજીમાં, જ્યાં વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા, બધી બેડી ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા, અને છેક જેલમાંથી, મથુરામાંથી ગોકુળ પહોંચી ગયા. એમ કદાચ આપણે બધા જ જેલમાં બંધ છીએ, આ મોહ મમતાની,
આ મથુરામાં કંસના પેલામાં રાજ્યમાં ક્યાંક વસીએ છીએ, ચારે બાજુ આસુર ભાવમાં, પણ જો માથે ઠાકોરજી પધરાવશો ને તો એક દિવસ ચોક્કસ ગોકુળ ઠાકોરજી લઈ જશે કે જ્યાં વ્રજ ભક્તો હશે. ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. ક્યાંક ઠાકોરજી તમને એવા ઉત્તમ મુકામ પર પહોંચાડશે જો માથે ઠાકોરજી હશે. બહુ મોટો ફરક છે એક ઘરે બિરાજવા અને બીજા માથે બિરાજવા. ઘરે બિરાજવા એ તો એક વ્યવસ્થા છે એમની, પણ માથે બિરાજવા એ વૃત્તિ છે, એ ભક્તની વૃત્તિ છે. મારા માથે ભગવાન છે અને માથે ભગવાન છે, એની કૃપા મારા માથે છે, એનો હાથ મારા માથે છે. ભગવાન મારી જવાબદારી નથી, ભગવાન મારી સુરક્ષા છે. એ આપણી સુરક્ષા છે, એને આપણને સાચવી રાખે. આપણને એમ લાગે છે કે આપણે ઠાકોરજી સાચવીએ છીએ. એ આપણો ભાર નથી, એ આપણો આનંદ છે, એ આપણી સુરક્ષા છે. અને સતત એમ વિચારવું કે હું પ્રભુને સાચવી લઈશ ને તો એ બધુંય મારું સાચવી લઈશ. મારા જીવનમાં કોઈ સંકટ નહીં આવવા દે. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય ને તો કેટલું ગૌરવમાં રહેવું જોઈએ. અને જેના બેંકના ખાતામાં ધન વધારે હોય ને તોય છાતી બોલાવીને ફરતો, ઘણા પડ્યા છે. રવિવારે ફરતો હોય ત્યારે તો બેંકે બંધ હોય, જોઈએ તોય ના મળે. ઘણા પડ્યા છે. ઘણા તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે એ આટલો ગુમાનમાં ફરે છે, તો જેના ઘરે લક્ષ્મીનો નાથ બિરાજે છે એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ, એને તો કેવું ગૌરવ જીવનમાં રાખવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, એને એક આત્મગૌરવ થવું જોઈએ. મારા માથે પ્રભુ બિરાજે છે. અને જેના માથે પ્રભુ હોય એને જીવનમાં ક્યાં રોકાવાનું છે, ક્યાં કઈ નડવાનું છે? કારણ કે માથે બિરાજતો ઠાકોરજી બધેથી પાર કરશે. અને એટલે જ ભગવાન ઓપ્શન બધાને આપે. જેમ કહેવાય ને, દુર્યોધન ને અર્જુન ગયા ભગવાન પાસે ને ભગવાને બે ઓપ્શન આપ્યા. એક બાજુ મારી સેના છે અને એક બાજુ હથિયાર વગરનો હું છું, પસંદ કરો તમારે શું જોઈએ છે. દુર્યોધનને સેનામાં સુરક્ષા લાગી, સામર્થ્ય લાગ્યું, વિજય દેખાયો, પણ અર્જુનને ભગવાનમાં વિજય દેખાયો. એટલે યાદ રાખજો, ભગવાન કેવલ વ્યવસ્થાઓ આપે એ આપણી સુરક્ષા નથી, પણ ભગવાન માથે બિરાજતો હોય ને એ જ આપણી સુરક્ષા છે. એમાં જ આપણો વિજય છે. એક ભક્તનો વિજય ભગવાનના શરણે રહેવામાં છે. અને એટલા માટે કદાચ સમય વધારે નહીં આપી શકો તો વાંધો નહીં, પણ એને મહત્તા મોટી આપજો જીવનમાં. ભગવાનનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરજો જીવનમાં. પલે પલ પ્રભુ છે તો બધું છે. કારણ કે આપણા બુદ્ધિ બળે આપણે નથી તરવાનું, સાધન બળે નથી તરવાનું, પુરુષાર્થ બળ આપણા માટે કોઈ કામનું નથી. આપણે તો કેવલ આશ્રય બળે તરી જવાના છે. આપણે જેનો આશ્રય લીધો છે ને એ બહુ મહાન છે. આપણું સામર્થ્ય બહુ ઓછું છે, આપણી સમજણ બહુ ઓછી છે, આપણા સાધનો ટૂંકા છે, પણ ભરોસો એ છે કે મેં જેના ચરણ પકડ્યા છે ને એ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એ સર્વ સમર્થ છે. એટલે હે ભક્ત, મહાપ્રભુજી કહે છે તું નિશ્ચિંત થઈ જા, કારણ કે તે આશ્રય સમર્થનો કર્યો છે. જીવનમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પ અને હીનનો આશ્રય નહીં કરવો, કારણ કે પોતે ડૂબશે ને તમને ડૂબાડશે. સમર્થનો આશ્રય કરો કે જે તારવામાં સક્ષમ હોય, સમર્થ હોય. અને તમે ભાગ્યશાળી છો, તમને જગતના નાથ એવા શ્રીનાથનો આશ્રય મળ્યો છે, તમને શ્રી વલ્લભ જેવા ગુરુનો આશ્રય મળ્યો છે. તમે મહદભાગી છો. અહીંયા પ્રભુનો સ્વભાવ સમજાવતા કહ્યું, ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણમાં ક્રોધાયમાન થયા. પેલી માજીની વાર્તા નથી આવતી, બે બિલાડી ઝઘડતી હતી એટલે ઠાકોરજી ડરી ગયા. કારણ કે બાલ ભાવે સેવા કરતા, એટલે પ્રભુને જે ભાવે પધરાવો પછી પ્રભુની અંદર એ જ ભાવો પ્રગટ થાય. ડરી ગયા. એટલે પેલા માજીએ કહ્યું, અરે પ્રભુ, આપે તો પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો? અને ઠાકોરજી રિસાઈને પીઠ દઈને બિરાજી ગયા કે તારા ભાવને કારણે તો બાળક બન્યો છું, બાકી હું તો સર્વ સમર્થ છું. તારો બાલ ભાવ છે એટલે હું બાળક તરીકે છું. ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ મૃષ્ટ. નાની વાતમાં રીઝી જાય મારો લાલન. આપણા પ્રભુ નાની વાતમાં, એટલે વસ્તુની મહત્તા ઠાકોરજીમાં નથી. જો નાનું બાળક હોય ને એની અંદર વસ્તુની મહત્તા ન હોય,
પણ હાથની મહત્તા હોય. કોઈ અજાણો વ્યક્તિ આવી સોનાનો હાર એને આપે ને તોય ન લે, પણ માં એક ચોકલેટ આપે ને તો દોડતો પકડી લે. અને એટલા માટે યાદ રાખજો, બેઠકજીમાં પણ યાત્રા કરવા તમે જાઓ ને, 50 જણ ગયા હોય તો જરૂરી નથી કે 50 જણા જારી ભરે. આ કોઈ પૂજા માર્ગ નથી કે હું કરું તો જ મને ફળ મળે. પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાની મહત્તા છે. હાથ લગાવો તો એટલી જ સેવા છે. અને એટલા માટે જ્યારે પણ બધા સાથે ગયા હો તો એવા વૈષ્ણવને આગળ રાખવો, એના હાથે જારી ભરાવી કે જે હાથથી સેવા અધિક કરતો હોય, જે વધારે ભગવત સેવામાં પહોંચતો હોય ને એને ભલે ઉંમરમાં નાનો હોય, ત્યાં વડીલ જોવાની જરૂર નથી કે જે ઉંમરમાં મોટો હોય એને જ આગળ કરો, જે સેવામાં મોટો હોય એને આગળ કરો. એટલે સીધી સાદી ભાષામાં કહું કે જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવી. જે હાથ પ્રભુ ઓળખતા હોય, કારણ કે બાલ ભાવ છે ને ત્યાં હાથની મહત્તા છે, વસ્તુની નથી. બાળકનીમાં તમે જોઈ લો, ગમે તેટલી સારી વસ્તુ અજાણો આપે તો ન ગ્રહણ કરે, પણ સાધારણ પણ વસ્તુ હોય પણ પોતાના સ્નેહીજન આપે તો એનું ગ્રહણ કરે છે. અને એટલા માટે ક્ષણમ મૃષ્ટ, એ ક્ષણવારમાં રાજી થઈ જાય છે. એટલે ગમે તેવો તમે અપરાધ કર્યો હોય ને, પણ અમારો લાલન ક્ષણમાં રૂષ્ટ થઈ જાય, ક્ષણમાં પ્રસન્ન થઈ જાય એવો છે. સ્વ અલ્પ વસ્તુ શું તોષિત, એટલે જ કહ્યું કે સાધારણ સ્વ અલ્પ, સાવ નાની વસ્તુથી પણ એ સંતુષ્ટ થઈ જાય એવા સ્વભાવ વાળો છે. અને જયારે પદ્મનાભ દાસને ત્યાં કાંઈ ન રહ્યું ભોગ ધરવા માટે, હાથ જોડીને મથુરાધીશને વિનંતી કરી કે જયરાજ કાંઈ ભોગ ધરવા માટે નથી ઘરમાં. વિચાર કરવા લાગ્યા ને કહ્યા પ્રભુ આગળ કે પ્રભુ મારી ઈચ્છા છે કે હવે આપ મહાપ્રભુજીને ત્યાં પધારી જાઓ, ત્યાં રોજ નિત નવીન ભોગ આપને મળશે. અહીંયા તો હું છોલાઓની ઢગલી કરું છું, આ દાલ, આ ભાત, આ શાક, પલાળેલા છોલા આપને ધરું ને ભાવના કરું. બોલો પ્રભુ શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે રોજ ઉપવાસ કરીશ પણ તારી જોડે રહીશ, પણ તારી છોડીને હું બીજે ક્યાંય નહીં જાઉં. સો અલ્પ વસ્તુ શું તોષિત, નાનકડી સાધારણ વસ્તુથી પણ પ્રભુ રાજી થઈ જાય એવા છે. આપણે લોકો વધારાની ચિંતા કરીએ છીએ, અરે સોનાની જારીજી, ચાંદીની જારીજી, ચાંદીનો બંટો હોય, આવા શૃંગાર હોય તો જ ઠાકોરજી પધરાવાય, આવું મંદિર હોય તો જ ઠાકોરજી પધરાવાય, આવી વ્યવસ્થા હોય તો જ ઠાકોરજી પધરાવાય. અરે ઠાકોરજી પધારતા હોય ત્યારે ઠાકોરજી કોઈ લિસ્ટ મોકલે છે કે આ જોઈશે? એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટાવા વલ્લભકુલ પાસે ગયો અને પુષ્ટાવીને પાછા આપી દીધા, ઝાંપી દીધી. અડધો કલાક બેઠો રહ્યો પણ કઈ ગુરુદેવ બોલ્યા નહીં. ત્યારે એનાથી ન રહેવાયું એટલે કહ્યું કે કંઈક સમજાવો તો ખરા, કેમ સેવા કરવી, કેમ ભોગ ધરવા, કેમ જારીજી ભરવા, હું તો એની રાહ જોઈને બેઠો છું. ત્યારે ગુરુજને કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગ છે, અહીંયા અમે વૈષ્ણવને નથી સમજાવતા, અહીંયા તો અમે ઠાકોરજીના કાનમાં કહી દઈએ છીએ કે જેમ રાખે એમ પ્રસન્નતામાં રહેજો. અહીંયા અમે ઠાકોરજીને સમજાવીને મોકલીએ છીએ, વૈષ્ણવને નથી સમજાવતા. જ્યારે પુષ્ટાવીએ છીએ ત્યારે પ્રભુને કહીએ છીએ બસ હવે આનું ઘર એ આપનું ઘર છે, આ જ આપની યશોદા છે, અને આના ઘરનો વૈભવ એ જ આપનો નંદાલયનો વૈભવ છે. અને એટલા માટે ઠાકોરજી એવા સરળ, જો તમને સ્વભાવ સમજાવી દીધો ઠાકોરજીનો કે તમારા માથે બિરાજ. અને આ ઠાકોરજીની વાત કરું છું, આ કોઈ આકાશમાં રહેનારા ઠાકોરજીની વાત નથી કરતો. આ ઠાકોરજીની વાત કરું છું એ કઈ નાથદ્વારમાં બિરાજતા શ્રીનાથજીની વાત નથી કરતો. આ જે ઠાકોરજીની વાત હરિરાયજી કરી રહ્યા છે એ ઠાકોરજી કોણ છે? જે તમારા ઘરે બિરાજે છે. આ તમારા ઠાકોરજીનો સ્વભાવ કહી રહ્યો છું. રોજ જેની સેવા કરો છો ને તમે, એ પ્રભુની સ્વભાવ કહું છું. આજે તમે રોજ ખોળામાં લાલનને લો છો ને, એ લાલનની વાત કરું છું. અહીંયા જ્યારે પણ હું ઠાકોરજી શબ્દ વાપરું એટલે કોઈ મારા ઘરે બિરાજતા ઠાકોરજી ના સમજતા, આ તમારા ઘરે જે બિરાજે છે ને એ પ્રભુની વાત કરું છું. કથાના ઠાકોરજી જુદા અને સેવાના જુદા એમ ના હોય. જ્યારે પણ કથામાં બેસીએ ત્યારે હંમેશા એ રીતે કથા સાંભળવી કે આ મારા ઠાકોરજીની વાત કરી રહ્યા છે, એક કરીને જાણવા. અને એટલા માટે તમારા ઠાકોરજી કેવા છે? સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, સાધારણમાં સાધારણ વસ્તુથી પણ એ રાજી થઈ જાય એવા છે. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખી ઠાકોરજીથી દૂર ન થતા.
આવું જલ નથી ને આવી જારી નથી ને આવો ભોગ નથી, આવી મિશ્રી નથી, આ નથી. આ બધું પ્રભુ માટે છે, પ્રભુ આના માટે નથી. અને એટલા માટે કોઈ પણ વસ્તુનો અત્યાગ્રહ પ્રભુમાં ન થવો જોઈએ. કેવા છે પ્રભુ? સ્વકીય હૃદયાભિગ્ન તદ અન્ય જ્ઞાન વર્જિત. નિજ જનોના મનોરથ સિવાય ઠાકોરજી બીજું કાંઈ જાણતા નથી. પ્રભુનું જ્ઞાન કેટલું છે જે તમારા ઘરે બિરાજે છે, તમારા હૃદયમાં જે મનોરથો છે ને, બસ એ એટલું જ જાણે છે. તમારા સિવાય બીજું જાણવા ને સમજવામાં એને કોઈ રસ નથી. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.